વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 શરૂ કરીએ છીએ. રેખા. તમે જોયું છે કે એક બિંદુ છે એ અને બીજો બિંદુ છે બી. બરાબર. આપણે એક આલેખ દોરીએ. એક્સ અક્ષ, વાય અક્ષ. અહીં છે 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ધારો કે તમારે આ બિંદુ જોઈએ છે, તો આનો પહેલાં એક્સ યામ લેવાનો. એ શું થશે? 2. પછી વાય યામ લઈએ તો કેટલું છે? 3. એટલે આ બિંદુ થયું એ. પછી ધારો કે તમારે આ બિંદુ લેવું છે, તો એક્સ યામ કેટલું છે? 5. વાય યામ કેટલું છે? 4. આ બી બિંદુ થયો. તો આ રીતે બે બિંદુઓ મળે આપણને આલેખ ઉપર. આને પહેલું બિંદુ લીધું એટલે x1 y1. આ એક્સ યામ છે અને આ વાય યામ છે. એ જ રીતે 5 જે છે તે એક્સ યામ છે અને 4 જે છે તે વાય યામ છે. બીજો બિંદુ લીધો એટલે y2 લખીએ છીએ. એ જ રીતે આપણે શું કરીએ? એક બિંદુ લઈએ છીએ x1 y1 અને બીજો બિંદુ લઈએ છીએ x2 y2. આ બંનેને જોડતી રેખા થઈ, અથવા તો એ x1 y1 અને બી x2 y2 માંથી પસાર થતી એક રેખા થઈ. ધારો કે વચ્ચેનો કોઈ બિંદુ છે P, જેના યામ છે xy. બરાબર. તો બિંદુ P જે છે તે રેખાખંડ AB, એટલે રેખા તો આખી છે, લાઈન આખી છે, એનો વચ્ચેનો ભાગ છે રેખાખંડ ABનો, એ તરફથી લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. કેટલા ગુણોત્તરમાં? લેમડા ગુણોત્તરમાં. અને લેમડાની કિંમત છે ધારો કે T, અને લેમડા કહેવાય. બરાબર. આ સંકેતને શું કહેવાય? લેમડા. તો લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો T, અને આ આખું ધારો કે 1 છે, 1 એકમ છે, તો બાકીનું કેટલું રહ્યું અહીંથી અહીં સુધી? 1 - T થયું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ax1 y1 અને bx2 y2 ને જોડતા રેખાખંડ AB, બરાબર, ને એ તરફથી લેમડા ગુણોત્તરમાં વિભાજન કરતો બિંદુ PXY છે. કયો બિંદુ છે? તો આપણે લીધું એ PXY એ બિંદુ છે. બરાબર. હવે થોડું એડજસ્ટ કરી રહ્યો છું.
ઓકે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ax1y1 અને bx2y2 ને જોડતા રેખાખંડ ABને એ તરફથી લેમડા ગુણોત્તરમાં વિભાજન કરતો બિંદુ pxy છે, જ્યાં લેમડા ઇક્વલ ટુ AP/PB થાય. એટલે આ લંબાઈ ભાગ્યા આ લંબાઈ. આને આ રીતે વાંચવાનું, P જે છે P બિંદુ કોમન છે. તો P ABનો ઉપર જે લખેલું હોય તે એ તરફથી P ABનો એ તરફથી લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે તો લેમડાની કિંમત કેટલી મળે? T/1 - T. આપણા દાખલામાં શું મળશે? T/1 - T મળશે. બરાબર. હવે P ના યામ xy ઇઝ ઇક્વલ ટુ, એનો સૂત્ર છે લેમડા x2 પ્લસ x1 અપોન લેમડા પ્લસ 1 લેમડા y2 પ્લસ y1 અપોન લેમડા પ્લસ 1, જ્યાં લેમડાની કિંમત છે નોટ ઇક્વલ ટુ -1. કેમ? કારણ કે નીચે છેદમાં 0 ના થવું જોઈએ. આ સૂત્ર તમે ભણીને આવ્યા છો. તમે શું લેતા હતા? લેમડાની કિંમત m/n લેતા હતા. એટલે તમને mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n અને my2 પ્લસ ny1 અપોન m પ્લસ n, આ સૂત્ર વાંચીને આવ્યા છો. બરાબર. તો આમાં n કોમન લઈને કેન્સલ કરી દો. કોમન લઈને કેન્સલ કરો તો m/n x2 પ્લસ x1 અપોન m/n પ્લસ 1 આવે, m/n y2 પ્લસ y1 અપોન m/n પ્લસ 1 આવે. બરાબર છે. આ તમે વાંચીને આવ્યા છો 10મા ધોરણમાં. એનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. બરાબર. m અને n નો સૂત્ર વાંચીને આવ્યા છો. મેં m અને n ની જગ્યાએ શું લીધું છે? m/n ની કિંમત શું લીધી છે? લેમડા લીધેલી છે. બરાબર. અને p ની કિંમત xy લીધી છે. બરાબર. હવે આને સરખાવો. બંને બાજુ સરખાવતા x ઇક્વલ ટુ લેમડા x2 પ્લસ x1 અપોન લેમડા પ્લસ 1 અને y ઇઝ ઇક્વલ ટુ લેમડા y2 પ્લસ y1 અપોન લેમડા પ્લસ 1. હવે આમાં આપણે શું કરીએ? લેમડાની કિંમત મૂકી દઈએ. લેમડાની કિંમત શું છે? T/1 - T. T/1 - T x2 પ્લસ x1 અપોન T/1 - T પ્લસ 1 T/1 - T y2 પ્લસ y1 અપોન T/1 - T પ્લસ 1. બરાબર. આપણે આ ટીની સ્વરૂપમાં લેમડાની કિંમત મૂકી. હવે આપણે શું કરીએ? આમાં એલસીએમ લઈ લઈએ. આમાં તો જુઓ, tx2 આ 1 - T x1 ભાગ્યા 1 - T થશે. પછી T પ્લસ 1 - T અપોન અપોન 1 - T થશે. આ 1 - T 1 - T કેન્સલ થઈ જશે. આખો કન્ટિન્યુઅસ આવે છે. આ ty2 પ્લસ 1 - T y1 અપોન 1 - T આવે અને T પ્લસ 1 - T અપોન 1 - T આવે. તો 1 - T કેન્સલ થઈ જશે. બરાબર. તો T કેન્સલ થશે. આ T કેન્સલ થયું. તો tx2 પ્લસ 1 - T x1 આ x ઇઝ ઇક્વલ ટુ મળ્યું આપણને અને y ઇઝ ઇક્વલ ટુ
ty2 પ્લસ 1 માઇનસ ty1 મળ્યું. બરાબર. તો આ આપણને મળ્યું રેખા એબીનો પ્રચલ સમીકરણ. પ્રચલ એટલે ચલિત રાશિ. તો ચલિત રાશિ કઈ છે? ટી છે. એબી ઇઝ ઇક્વલ ટુ, આમાં આમ લખવાનું xy, x ઇક્વલ ટુ tx2 પ્લસ 1 માઇનસ tx1 અને y ઇઝ ઇક્વલ ટુ ty2 પ્લસ 1 માઇનસ ty1 અને ટીની કિંમત શું લેવાની? બિલોંગ્સ ટુ આર લેવાની. બરાબર. શું લેવાની? 1 માઇનસ ટીની કિંમત શું લેવાની? તો આર લેવાની. ઓકે. તો રેખાનો આપણે એક સમીકરણ મેળવ્યું જેને કહેવાય છે રેખાનો પ્રચલ સમીકરણ. આ આપણે પ્રચલ સમીકરણ મેળવ્યું. બરાબર. બીજો સમીકરણ મેળવીએ. રેખાનું કાર્ટેશિયન સમીકરણ. રેખાનું કાર્ટેશિયન સમીકરણ. જો ax1 y1 અને bx2 y2 માંથી પસાર થતી રેખાનું કાર્ટેશિયન સમીકરણ હોય છે x1 y1 1 x2 y2 1 ઇક્વલ ટુ 0. બરાબર. આને કહેવાય ડિટર્મિનન્ટમાં મેં લખ્યું છે. શામાં લખ્યું છે? તો ડિટર્મિનન્ટમાં લખ્યું છે. તો ડિટર્મિનન્ટ સ્વરૂપમાં હોય છે. આપણા ડિટર્મિનન્ટ પછી જોઈએ, જ્યારે આને વાપરીશું ત્યારે હું તમને ડિટર્મિનન્ટ કઈ રીતે સોલ્વ કરવાનું એ બતાવું છું. બરાબર. તો આ એનો કાર્ટેશિયન સમીકરણ કહેવાય. બરાબર. પછી આમાં દાખલો લઈ લો. તો દાખલા તરીકે a 2 3 અને b 5 4 માંથી પસાર થતી રેખાનું કાર્ટેશિયન સમીકરણ મેળવો. બરાબર. તો જુઓ xy1 આ x1 y1 હોય છે. તો 2 3 1 અને b 5 4 1 બરાબર 0. હવે આને સોલ્વ કરવાનું. આને હંમેશા પ્લસ લેવાનું, અને માઇનસ લેવાનું, અને પ્લસ લેવાનું. બરાબર. પ્લસ માઇનસ પ્લસ લેવાનું. આ મેં પ્લસ લીધું તો આ લાઈનને છોડી દેવાની ને આ લાઈનને છોડી દેવાની. આ બેનો ગુણાકાર કરવાનો. તો આ બેનો ગુણાકાર કરો તો શું આવે? 3 એકા 3 આવે, 4 એકા 4 આવે. પછી વાયને આપણે શું કીધું કે માઇનસ લેવાનું. પછી આ લાઈન છોડી દેવાની અને આ ઉપરની લાઈન છોડી દેવાની. બરાબર. જે બાકી રહ્યા એ બેનો ગુણાકાર કરો તો 2 એકા 2 માઇનસ 5 એકા 5. બરાબર. આમના ગુણાકારમાંથી આ ગુણાકાર બાદ કરવાનો. +1
બરાબર. પછી આને છોડી દો, આને છોડી દો, 4 દુ 8, 5 તરી 15 બરાબર 0 થઈ ગયા 3 એ 3. હવે આમાંથી બાદ કરો તો x ગુણ્યા -1 આવે, -3 આવે અને આમાં -7 આવે બરાબર 0. આમાં ગુણાકાર કરો તો -x વત્તા 3y -7 બરાબર 0. હંમેશા x પદ ધન રહેવું જોઈએ, એટલે x -3y માઇનસથી ગુણાકાર કરી દઈએ, બધામાં નિશાની બદલી નાખીએ. તો આ રેખાનું કાર્ટેશિયન સમીકરણ છે. હવે રેખાનું જે કાર્ટેશિયન સમીકરણ છે એ સમીકરણ ને વ્યાપક સમીકરણ કહેવાય છે. શું કહેવાય? તો રેખાનો વ્યાપક સમીકરણ. રેખાનો વ્યાપક સમીકરણ જે છે, રેખાનો વ્યાપક સમીકરણ ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 છે. આ રહ્યું વ્યાપક. એક્સની કિંમત શું છે? એની કિંમત શું છે? 1. બીની કિંમત શું છે? -3. સીની કિંમત શું છે? 7. પ્લસ માઇનસ હોઈ શકે બરાબર. તો a b c બિલોંગ્સ ટુ r હોઈ શકે. આ થયું રેખાનો વ્યાપક સમીકરણ. આપણે એને ઉકેલતા નથી. ઓકે, પછી આગળ જોઈએ છે. રેખાનો ઢાળ. ઢાળ એટલે સ્લોપ. આ બહુ મહત્વની ચીજ છે, વસ્તુ છે, રેખાનો ઢાળ. રેખાનો ઢાળ શું હોય છે? તો કોઈ પણ રેખા હોય તો એનો ઢાળ હશે બરાબર. એટલે ઢાળ અગત્યની વસ્તુ છે. તો જો ઢાળ કોને કહેવાય છે એ આપણે જોઈએ. x અક્ષ, y અક્ષ, ઉગમ બિંદુ. ધારો કે આ રેખા છે બરાબર. રેખા શું કરે છે? x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો કોણ બનાવે બરાબર. જો રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો કોણ બનાવે, થીટા માપનો કોણ બનાવે તો ટેન્જન્ટ થીટા, ટેન થીટાને રેખાનો ઢાળ કહે છે. દાખલા તરીકે રેખા જે છે તે x અક્ષની ધન દિશા સાથે આ રેખા છે એ x અક્ષની ધન દિશા સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે તો ઢાળ શું થશે? tan 30 ડિગ્રી. tan 30 ડિગ્રી એટલે 1/√3. તો ઢાળ કેટલું મળ્યું? 1/√3. જો રેખા x અક્ષની ધન દિશા સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો ઢાળ શું થશે? ટેન્જન્ટ 60 ડિગ્રી એટલે √3. √3 શું થશે? રેખાનો ઢાળ થશે બરાબર. પરંતુ જો કે ટેન્જન્ટ વિધેય જે છે એની પણ મર્યાદાઓ છે.
જે 10માં નથી. મર્યાદા શું છે કે ટેન્જન્ટ 0 ડિગ્રી હોય તો 0 આન્સર આપે છે અને 90 ડિગ્રી છે તો ઇનફાઇનાઇટ આન્સર આપે છે. તો જો રેખા સમક્ષિતિજ હોય, બરાબર, સમક્ષિતિજ હોય એનો મતલબ શું છે કે આ એક્સ અને વાય આ રેખા છે, આ સમક્ષિતિજ રેખા એટલે એક્સ અક્ષને સમાંતર રેખા અથવા તો વાય અક્ષને લંબ રેખા. એક્સ અક્ષને સમાંતર રેખા છે એટલે કે રેખા સમક્ષિતિજ છે. તો રેખા એક્સ અક્ષ સાથે 0 ડિગ્રીનો કોણ બનાવે છે, બરાબર. ધેરફોર રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી કોણ બનાવે છે, બરાબર. હવે 0 ડિગ્રી કોણ બનાવે તો આપણે વ્યાખ્યા શું કરી છે કે ટેન થીટાને રેખાનો ઢાળ કહે છે. થીટાની કિંમત જેમ અત્યારે 30 ડિગ્રી લીધી, 60 ડિગ્રી લીધી, હવે 0 ડિગ્રી છે. ધેરફોર રેખાનો ઢાળ શું થશે? ટેન્જન્ટ 0 ડિગ્રી એટલે 0 થશે. એનો મતલબ શું થયો કે સમક્ષિતિજ રેખાનો ઢાળ, સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 હોય છે, હંમેશા 0 હશે. જો રેખા સમક્ષિતિજ હશે તો એનો ઢાળ ચોક્કસ 0 થશે. બીજું લઈએ કે જો રેખા શિરોલંબ હોય, ઉર્ધ્વાધર હોય, બરાબર. ઉર્ધ્વાધર રેખા એટલે આ એક્સ અક્ષ, આ વાય અક્ષ આવી રેખા હોય, બરાબર. તો એક્સ અક્ષને લંબ હોય અથવા તો વાય અક્ષને સમાંતર હોય તો કોણ કેટલો બનાવશે એક્સ અક્ષની સાથે? 90 ડિગ્રી. ધેરફોર રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રીનો કોણ બનાવે છે. ધેરફોર રેખાનો ઢાળ શું થશે? ટેન્જન્ટ 90 ડિગ્રી, અને ટેન્જન્ટ 90 ડિગ્રી એટલે ઇનફાઇનાઇટ. ઇનફાઇનાઇટ એટલે અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત એટલે મળશે જ નહીં. એટલે શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત હોય છે. શું હોય છે? શિરોલંબ રેખાનો ઢાળ, શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત હોય છે. આ ઢાળની ઓરિજિનલ વ્યાખ્યા છે. શું છે? ઢાળની ઓરિજિનલ વ્યાખ્યા છે કે ઢાળ કોને કહેવાય. કોઈ પણ રેખા જો એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો કોણ બનાવે તો ટેન થીટાને શું કહે છે? રેખાનો ઢાળ કહે છે. હવે એમાં બે શરતો આવે કે જો રેખા સમક્ષિતિજ હોય તો શું થાય અને શિરોલંબ હોય તો શું થાય. ઓકે, આટલું રાખીએ છીએ. થેન્ક યુ.